અમદાવાદની 3 શાળાઓને શિક્ષણ બોર્ડે નોટિસ ફટકારી છે। નરોડાની ડિવાઇન અને ગાયત્રી વિદ્યાલયને નોટિસ મળી। સાયન્સ સિટીની SS ડિવાઇન સ્કૂલને પણ નોટિસ મળી। તો શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30%થી પણ ઓછી છે। મંડળના અધ્યક્ષની શાળામાં જ ડમી કલ્ચર, જેમાં નરોડાની ગાયત્રી વિદ્યાલયમાં હાજરી ઓછી મળી। ડમી કલ્ચર મુદ્દે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। શાળાઓની માન્યતા રદ કરવાની શિક્ષણ બોર્ડે ચીમકી ઉચ્ચારી છે। વિદ્યાર્થીઓ ડમી સ્કૂલ સાથે ચાલી રહ્યા છે તો એ સ્કૂલની માન્યતા રદ કરવી કે કેમ? નોટિસ આવ્યા બાદ ટ્રસ્ટ ઉપર નોટિસ આવી, એટલે નોટિસને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટે પગલાં લીધા કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ડમી સ્કૂલ તરીકે જો આપણી પ્રતિષ્ઠા છે તે સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ પહોંચાડે છે, તો એના માટે થઈ અને જે કરાર આપણે કર્યો હતો નિર્માણ એજ્યુકેટર્સ LLP જોડે, એ કરારને તારીખ 25/5ના દિવસે ઠરાવ પસાર કરીને એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે આવનારા દિવસોની અંદર શ્રી સદાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ જ આ સંસ્થાને ચલાવશે અને આગળ શિક્ષણનું કાર્ય ધપાવશે।